વડોદરા હરણી બોટ કાંડમાં મૃતક શિક્ષિકાના પરિવારે અરજી કરી છે। સ્કૂલના સંચાલકોએ ખોટા દસ્તાવેજ બનાવી આપ્યા તેવો આક્ષેપ કર્યો। યોગ્ય વળતર ન મળે તે માટે ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા। શાળાનું પગાર પત્રક અને શિક્ષકોની સહી પણ ખોટી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્કૂલને આર્થિક નુકસાન ન થાય તે હેતુ માટે બોગસ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા। મેનેજિંગ ડિરેક્ટર ઋષિ વાડિયા સહિત 6 લોકોની સંડોવણી હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે। અને જે રજૂ કરવામાં આવી છે તે ખોટી સહીઓ છે। એમાં જે મારા મોમ છાયાબેન સુરતી, હું એમનો સન થઉં જીગર સુરતી, જે મેં જોઈ સહી તે પૂરેપૂરી ખોટી સહી હતી, બોગસ હતી। જે મેં કલેક્ટર સામે રજૂઆત કરી, જેના દાખલે આજે ફરિયાદ નોંધાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશન। અને અમને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન કાર્યવાહી જરૂર કરશે અને એ સમક્ષ એક્શન લેવામાં આવશે। બંને શિક્ષિકાઓની જે સહીઓ છે એ ખોટી અને બનાવટી હોવાનું જણાઈ આવતું હતું। કોગ્નિઝિબલ ગુનો બનેલો છે। દસ્તાવેજ જે છે એ રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અમને પ્રાપ્ત થયેલો છે, ત્યાંથી જ અમને આની કોપી આપવામાં આવી છે। એટલે જ અત્રે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વિગતવારની તમામ જે 6 આરોપીઓ આની અંદર સંડોવાયેલા દેખાય છે, જે દસ્તાવેજ છે એના ઉપર જે વ્યક્તિઓના નામ જણાઈ આવેલા, અને મુખ્ય આરોપી તરીકે ઋષિ વાડિયા કે જે સ્કૂલના મુખ્ય સંચાલક છે, જે આ તમામ કાર્યવાહીઓમાં હાજર રહે છે, એ તમામ 6 વ્યક્તિઓની સામે એક ગુનાહિત ષડયંત્ર રચીને શિક્ષિકાઓનો પગાર ઓછો બતાડીને અને પોતે જે જ્યારે ભવિષ્યમાં વળતરનો આદેશ થાય એ પછી કલેક્ટર સાહેબની કચેરીએથી થાય કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી થાય, પરંતુ એમને ઓછું વળતર ચૂકવવાનું આવે એવા બદઇરાદે આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલો છે।